નમસ્કાર, જય સ્વામી નારાયણ. ચાલો આ વર્ષે જે અભ્યાસ પર્વનું આયોજન આપણે કરવાનું છે, તો અભ્યાસ પર્વ પૂર્વે થોડાક બાળકોનો આપણે સર્વે જોઈએ અને એ સર્વેની અંદર એ બાળકોને કેવા કેવા પ્રશ્નો થાય છે એ જાણીએ અને સાથે સાથે અભ્યાસ પર્વની અંદર આપણે શું શું શીખવાનું છે તેની માહિતી મેળવીએ. ચાલો આ બધાય બાળકોને થોડાક પ્રશ્નો આપણે પૂછીએ તમારા વતી કે આ બધાય બાળકોને ભણવાનું ગમે છે કે નથી ગમતું, શું તેમના જીવનની અંદર લક્ષ્ય છે, આયોજન પ્રમાણે તૈયારી કરે છે કે બસ ગધેડાની જેમ નકરા ધોડ ધોડ જ કરે છે. જય સ્વામિનારાયણ. સે બાળકો આદર્શ. તો તમે આખા દિવસમાં સૌથી વધારે શું કરવું આમ ગમે? બોલો તો. રમવું ગમે, ફોન જોવો ગમે, રખડવું ગમે, ગપ્પા મારવા ગમે, ટીવી જોવી ગમે. આમાંથી તો પછી ભણવાનું કોને વધારે ગમે છે? ભણવાનું કોઈને ગમે છે? વિચારમાં પડી ગયા. તો ભણવાનું આમને પણ નથી ગમતું, તમને પણ ગમતું નથી. કેમ, કંટાળો આવે છે? હા પડે છે. બોરિંગ લાગે છે? આમ બહુ યાદ રાખવું પડે છે? ઊંઘ આવે છે? બગાસા આવે છે? ભૂખ લાગે છે? બધામાં હા લાગે છે. ભણવું ગમે છે? તો એમાં ના પાડે છે. તો શું તમારે પણ આવો જ કંઈક પ્રશ્ન છે? તો મળીએ અભ્યાસ પર્વની અંદર અને જાણીએ એવા તો કેવા પ્રશ્નો છે અને કેમ ભણવાની આપણને મજા આવતી નથી. આવું છે ને તમારે અભ્યાસ પર્વની અંદર? આવું છે? આવું છે? તો તમે કોની રાહ જોવો છો? આ વર્કશોપની તારીખ છે તારીખ 1/3/2025 અને શનિવાર સાંજે 8:15 થી 10 વાગ્યાનો સમય છે. સ્થળ ખાસ મહત્વનું છે. BAPS પ્રમુખ પાર્ક સંસ્કારધામ, ભાવનગર રોડ, બોટાદ પર આ મંદિર આવેલ છે. તો જોડાવાનું ચૂકતા નહીં. સાથે મિત્રો અને સગા સંબંધીઓને પણ જાણ કરજો. જય સ્વામી નારાયણ. નમસ્કાર, જય સ્વામી નારાયણ. ધ્યેય બાબતે એક સરસ મજાની કહેવત છે કે ધ્યેય વિનાનું જીવન પોસ્ટકાર્ડમાં સરનામા ન લખ્યા બરોબર છે. એટલે ધ્યેય ફરજિયાત દરેક વિદ્યાર્થીએ રાખવો ખૂબ જરૂરી છે. તો શું આજના બાળકો પાસે ધ્યેય છે? ચાલો તપાસણી કરીએ અને તપાસ કરીએ અને જાણીએ કે કેવા કેવા ધ્યેય વિદ્યાર્થીઓના હોય છે. જય સ્વામિનારાયણ. શું તમારા જીવનની અંદર તમે કોઈ ધ્યેય નક્કી કર્યો છે કે મારે આ બનવું છે? બધાય મને એક એક કહો કે તમે ધ્યેય કયો બાંધો છો? શું તમારે બનવું છે? કાંઈ બનવું નથી. જો આવી રીતના જ થાય. તારે પોલીસ બનવું છે, ડોક્ટર બનવું છે, પોલીસ બનવું છે. આ આમના ધ્યેય હતા. ચાલો ફરી વખત પૂછવી, શું બનવું છે? મિલિટરી, કલેક્ટર, એન્જિનિયર, પોલીસ. નક્કી તો થયું. પહેલી વખત મેં પૂછ્યું ત્યારે કંઈક અલગ હતું, બીજી વખત પૂછ્યું ત્યારે કંઈક ધ્યેય અલગ જ હતો. તો આપણી સાથે પણ આવું જ કંઈક થાય છે કે એક વખત ધ્યેય નક્કી કરવી છે, પછી બીજી વખત આપણે બદલી નાખ્યું છે, દિવસે દિવસે ધ્યેય બદલવી છે. તો ધ્યેય વિષય ઉપર વર્કશોપ 1ની અંદર તમને 30 મિનિટ સુધી સમજાવવામાં આવશે કે ધ્યેય કેવો રાખવો જોઈએ, કઈ ઉંમરે ધ્યેય રાખવી શકાય અને શું એવા ભૂતકાળની અંદર એવા કોઈ ઉદાહરણો છે કે જેમને નાની ઉંમરે ધ્યેય નક્કી કર્યો હોય અને ધ્યેય સુધી પ્રાપ્ત એમને કરી હોય. તો મળીએ અભ્યાસ પર્વ 2025 શનિવારે સાંજે 8:15 થી 10 વાગે, પ્રમુખ પાર્ક સંસ્કારધામ, ભાવનગર રોડ, બોટાદ. નમસ્કાર, જય સ્વામી નારાયણ. ચાલો આ 3 વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે શું તમે તમારા જીવનની અંદર કાંઈ ધ્યેય નક્કી કર્યો? ચાલો, તમે ધ્યેય નક્કી કર્યો? કલેક્ટર બનવું છે. તમારે? પોલીસ બનવું છે, આર્મીમાં જવું છે. શું આવા પ્રશ્નો તમારે કંઈક છે? અને શું તમે કન્ફ્યુઝન પોઈન્ટમાં છો કે ધ્યેય નક્કી કરી નાખ્યો છે, અમને આમ કીધું આવું કીધું? તો બીજું પગથિયું છે અને જે છે આયોજન. કોઈ ધંધાને સફળતા માટે આયોજન પૂર્વ શરત છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આયોજન કેવી રીતે કરવું, કેવું આપણે આયોજન સરસ મજાનું કરશું તો આપણો ધ્યેય સિદ્ધ ઝડપથી થશે. તો આવજો અભ્યાસ પર્વ 2025ની અંદર મળીએ
રાત્રે 8:15 વાગ્યે ભાવનગર રોડ ઉપર આવેલ પ્રમુખ પાર્ક સંસ્કારધામ સ્થળ ઉપર. જય સ્વામી નારાયણ. નમસ્કાર, જય સ્વામી નારાયણ. આપણે ધ્યેય તમે નક્કી કરી નાખો અને આ વિદ્યાર્થીઓએ ધ્યેય નક્કી કરી નાખો. ત્યારબાદ બીજું પગથિયું એટલે કે આયોજન પણ આપણે સરસ મજાનું બનાવી નાખ્યું. પણ હજી પણ આ વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્નો છે અને આપણે વર્કશોપ 1 ની અંદર એ પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો ચાલો એ પ્રશ્નો તે હજી તો કેવા રહી ગયેલા છે એ આપણે જાણીએ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ. હજી પણ તમને કંઈક પ્રશ્ન છે કે નથી? છે. કેવા પ્રશ્નો છે બોલો તો? ભણવાનું યાદ નથી રહેતું. ભણવાનું યાદ નથી રહેતું. અઘરું ભણવાનું લાગે છે. જાજા જવાબો યાદ રાખવા પડે. જાજા જવાબો યાદ રાખવા પડે છે. તો આવા જ પ્રશ્નો તમારે પણ છે કે ભણવાનું તો અઘરું લાગે છે, મજા પણ નથી આવતી, બોરિંગ પણ વિષય લાગે છે, બધા વિષય થિયરીના, અને સાથે સાથે જે જાજા જવાબો આપ્યા છે અને જવાબો યાદ રાખવામાં અસગવડતા પડે છે, એટલે કે સુવિધા રહેતી નથી. તો 3જા નંબરનો વર્કશોપનો મુદ્દો, અને એ મુદ્દો છે સ્માર્ટ ટ્રિક્સ. સમજશું આપણે સ્માર્ટ ટ્રિક્સની અંદર કે એવી તો કઈ ટ્રિક્સ આપણે લગાડશું તો ભણવાનું સરળ થઈ જાય અને યાદ આપણને સરળતાથી રહે. તો આવજો 8:15 વાગ્યે પ્રમુખ પાર્ક સંસ્કારધામ ભાવનગર રોડ ઉપર મંદિર આવેલું છે, ત્યાં આપણે વર્કશોપમાં જોડાઈશું અને આ તમામ પ્રશ્નોના સમાધાન મેળવશું. તો આવવાનું ચૂકતા નહીં. આવશો કે નહીં આવો? આવશું. આ વર્કશોપની તારીખ છે તારીખ 1/3/2025 અને શનિવાર સાંજે 8:15 થી 10 વાગ્યાનો સમય છે. સ્થળ ખાસ મહત્વનું છે, BAPS પ્રમુખ પાર્ક સંસ્કારધામ ભાવનગર રોડ બોટાદ પર આ મંદિર આવેલ છે. તો જોડાવાનું ચૂકતા નહીં. સાથે મિત્રો અને સગા સંબંધીઓને પણ જાણ કરજો. જય સ્વામી નારાયણ.